જે લોકો છે તેમની સાથે વાત કરું છું, શું કહેશો? અંતિમ નોટિસ હવે આપી દેવામાં આવી છે ને ઘણા લોકો જે છે અત્યારે જ આપણને દેખાય છે કે હવે મકાન પણ ખાલી કરી રહ્યા છે. હવે ને આમાં બધાની અલગ અલગ રજૂઆત હતી. આજની મારી રજૂઆત એ રીતની છે. હવે અમારી પાસે 3 ઓપ્શન છે. એક કુદરત, એક હાઈકોર્ટ અને ત્રીજો લોકશાહીનો સ્તંભ, એટલે કે તમે લોકો. બરાબર, આના સિવાય કોઈ જાતનું અમારી પાસે હવે નથી. લોકશાહીનો જે સ્તંભ છે ને એની એટલી તાકાત છે કે આપણે બધાએ જોયું કે અરવલ્લીનો મુદ્દો ફરી ગયો. એવા ઘણા મુદ્દા ફરી ગયા છે. બીજું મારે તમારી આજે રજૂઆત છે, આજ એક ભાઈ તરીકે કહું કે તમે એને પહેલાં આખો એરિયો વિઝિટ કરી લ્યો. હકીકતમાં તમે જોઈ લો કેટલા મકાન છે. બીજું, તમને આ એરિયામાં તમને એવા એટલા મકાન દે છે કે જ્યાં નોટિસ આપી જ નથી. મૌખિક રજૂઆત કરી દીધી છે કે ભાઈ બાજુનું મકાન જાતું હોય ને તો તારું જાતું જ હોય. એમાંય કંઈક ફિગરમાં ગડબડી છે. એ સિવાય આગલી નોટિસો ગણાઈને છે આરએમસીની. તો આ બધી નોટિસો ભેગી કરો ને તો તમને વર્બલી આંકડો ખબર પડી જાય. અત્યારે શું છે કે ભાઈ સ્વાભાવિક જ છે, તમે 1300 કીધા હોય તો તમને આંકડો મળે એટલે તમે એ રીતે એનું પ્રેઝન્ટેશન આપો. પણ જો હવે આ મેં તમને કીધું એમ 3 વસ્તુ ઉપર જ અમને વિશ્વાસ છે. એક કુદરત, એક કોર્ટ અને આ તમે લોકશાહીનો જે સ્તંભ છે એ. તમારી તાકાત શું છે ને એ નાના માનાને ખબર છે ને મોટાને ખબર છે. તમને એ ખબર છે કે વિકાસનો રસ્તો રહ્યો ને એ બંગલા પાસેથી કોઈ દી નથી જતો, ઝૂંપડેથી જ જાય છે. બંગલો આવે ને એટલે એની આમ કરીને સીધો ટર્ન મારી જાય છે. એટલે આમાં મદદ કરો. અને અંતિમ વાત તમને કહી દઉં, આ એરિયાની અંદર હું તમને એમ નથી કહેતો કે બધાય ગરીબ છે. 25% માણસો મકાન લઈ શકે એમ છે. તો સામે બીજી વાસ્તવિકતા એ છે કે 75% એને લઈ શકે એમ જ નથી. અને એમાંથી 50% એવા માણસો હોય કે જેને સપનામાં મકાન લેવું હોય ને તો વિચાર કરવો પડે એમ. આ વાસ્તવિકતા છે. હું ખોટે ખોટું કહી દઉં કે આખો ગરીબ એરિયો છે. 25% માણસો